આજનો દિવસ ભાઈ ઉગી ગયો તો અમદાવાદની અંદર ને આપણે રાત રોકાણ્યા હતા ભાઈ હેતલબેનના ઘરે ને ભાઈ આ છે હેતલબેનનું ઘર ને ચેતનભાઈ પણ આવેલા હતા આપણે હારી. એટલે હવે ચેતનભાઈ બધા અમે નીકળ્યા છે ભાઈ ફરવા જવા માટે. પછી ભાઈ આપણું અઢા મંડળ નીકળી પડ્યું ફરવા જવા માટે. તમને ભાઈ આપણે બતાવવાનું છે અમદાવાદનું એરપોર્ટ, એટલે આપણો મિની વ્લોગ તમે પૂરો દેખજો. પછી ભાઈ આપણે જતા હતા ને ભાઈ વચ્ચે મળી ગઈ માછલી. કીધું આ દરિયા રહેવા વાળી માછલી કીધું કમળમાં શું કરે છે, આ તો જોઈ તાર ખબર પડી કે આ તો સર્કલ બનાવેલું છે. પછી આપણે પહોંચી ગયા હતા એરપોર્ટની બાજુમાં. પછી હોમો દેખાય એ એરપોર્ટ છે ને એની આ દિવાલ છે ને તમે પણ એરપોર્ટ દેખ્યું છે કે નહીં દેખ્યું ફટાફટ કમેન્ટ કરો. ને આ મિત્રો આપણે જ્યારે વિમાન ઉડીએ ત્યારે અમે તમને બતાવીએ. ફાઇનલી ભાઈ વિમાન ઉડવાનું ચાલુ થઈ ગયું તો ને આ જાય છે વિમાન. તમે તો કુદરત પાછું જોયું જ નહીં હોય. વિમાન ઉડીને જતો તો સીધો મને વિચાર આવે કે અમારા ગામમાં એરપોર્ટ હોત તો હું સીધો વિમાનમાં બેસી જોત ને અમારા ગામમાં જઈને ઉતરોત. ફાઇનલી તમને બધાને ભાઈ આપણે વિમાન બતાવી નાખ્યું ને અમે પણ દેશી લીધું ને ઓઢા ભાઈને પણ બતાવી નાખ્યો તો હવે આપણે બસનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નીકળ્યા છે ઘરે જવા માટે. પછી ભાઈ આપણે હેતલબેનના ઘરે રોટલા બીજા કઈ નીકળી ગયા હતા અદાલત જવા માટે, કારણ કે બસનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ભાઈ અદાલત ને. ભાઈ આપણે બનાવવાળી બસ ની ભાઈ વાઈટ જઈને ઉભા હતા. કીધું ચારે આપણે બનાવવાળી બસ આવે ને ચારે આપણે બસમાં ચડો. ઓલરેડી આપણે બનાસવાળી બસ આવી જઈને બસમાં ભાઈ ચડી ગયા હતા ને બસમાં જઈને દેજો ત્યારે તો ભાઈ આપણે બેહવાની જગ્યા નથી. કીધું એવું શું આપણે ખોટું કર્યું, કીધું બેહવાની જગ્યા આપણને ના મળી. પછી ભાઈ પહોંચી ગયા પાટણ ને પાટણ આવીને તો ભાઈ ભગવાને થોડોક લમણો રાખ્યો એટલે ફટાફટ મને સીટ મળી જઈ. એટલે કીધું દસલા ફટાફટ બે આવી જાય સીટમાં ના કે બધા સીટ મળશે ને. કલાકની અંદર તો આપણે પહોંચી ગયા હતા ખીમણા ને. ભાઈ ખીમણા ઉતરવાનું છે ભોણા ને, એટલે ભોણા ને ભાઈ અહીંયા ઉતારી દઈશું ને પછી આપણે નીકળશું ઘરે જવા માટે. અહીંયા પછી આપણે ભોણાને કહી દઈએ બાય બાય આવજો ગુડ નાઇટ. ફાઇનલી આપણે પહોંચી ગયા 7 વાગે આપણા ગામમાં અને બસને ભાઈ બાય બાય કરીને રવાના કરીને આપણે નીકળશું હવે ઘરે જવા માટે. ભાઈ આપણે બહુ ઠંડી લાગે છે એટલે વિષ્ણુભાઈ લેવા આવ્યા છે એટલે આપણે પહોંચીએ ફટાફટ ભાઈ ઘરે. ઓલરેડી તમારો ભાઈ પહોંચી ગયો છે ઘરે. હવે હું ફટાફટ આબુને મેલો કરી નાખો ને એટલા ઘડી તમે એક કામ કરી નાખો, આપણી આઈડીને ફોલો કરી નાખો ને લાઈક કરી નાખો ને મળીએ આપણે 22 તારીખે નવા એક મિની વ્લોગમાં.